એક દિન પ્રાતકાલ સવારનો સમય, એક ગોવાલણ પોતાના બાળક શ્રીકરને લઈ મહાકાલનું દર્શન કરવા માટે આવે છે. શ્રીકર બાળકે કહ્યું કે માં ગોવાલણ, અંદર કોણ છે? ગોવાલણ કહે છે, બેટા શ્રીકર આપણા નગરના રાજા છે. અંદર શું કરે છે? ભગવાન શિવની પૂજા અર્ચન દર્શન કરે છે. ભગવાન શિવની પૂજા અર્ચન દર્શન કરવાથી શું મળે? અરે બેટા, માગીએ તે મળે. સાંભળ શ્રીકર, દિલથી શિવની પૂજા કરીએ ને પોકાર કરીએ ને તો ભગવાન મહાદેવ હાજર થાય, ભગવાન મહાદેવ દર્શન આપે. ખરેખર માં મહાદેવ દર્શન આપે? હા બેટા, હૃદયની સાચી ભક્તિ હોય તો ભગવાન શંકર આપણને દર્શન પણ આપે છે. હવે માએ તો સ્વાભાવિક રીતે બોલી ગઈ, પણ આ બાળકે એ વસ્તુને પકડી લીધી છે. તેથી ખૂબ માતા પિતાઓએ ધ્યાન રાખો, તમારા બાળકોની સામે વર્તન નર્તન તમે કેવું કરો છો ને એ બાળકની પાટીમાં લખાય છે બધું છે. ખૂબ સાવધાન રહેવું. આ શ્રીકર નામના બાળકે પોતાના માના મુખેથી સાંભળી લીધું અને હૃદયમાં એક શ્રદ્ધા ઉઠી છે. રોજ માની સાથે આવે, મહાકાલનું દર્શન કરે છે. માં જેવી રીતે પ્રણામ કરે, પરિક્રમા કરે, સાથે સાથે રોજ 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 નિત્ય નિત્ય બાળક કિશોર બને છે અને યુવા અવસ્થા તરફ પ્રયાણ કરે. ધીરે ધીરે કિશોર અવસ્થા ભરપૂર છે, યુવા અવસ્થા તરફ ગતિ થવાની તૈયારી છે. માએ કહ્યું, બેટા હવે મારી આંગળી છોડ, હવે તું મોટો થવા લાગ્યો છે. આપણે રહ્યા ગોવાળ, ગાયોની સેવા કરવી આપણો નિજ ધર્મ છે. લે ગાયો, આલે દંડો, આલે ભોજન ભાતું, જા વનમાં ગાયો ચરાવવા માટે. એ જ આપણી ઉપાસના છે, એ જ આપણી સાધના છે, ગાયોની સેવા. માએ આપ્યો દંડો અને આપ્યું ભોજનનું ભાતું. શ્રીકર નામનો ગોવાળ ઉપડ્યો ગાયો ચરાવવા વનની અંદર. ગાયો બધી ઘાસ ખાવા લાગી છે. શિવને યાદ આવે છે. શિપ્રા નદીના તટે બેઠો હતો. શિપ્રા નદીના જલ પ્રવાહમાં નજર કરે છે. લિંગ જેવો લિંગાકાર એક સુંદર પાષાણ દેખાણો છે, પથ્થર અંદર ઉતરે છે અને ઉતરી અને તેમાંથી એ લિંગાકાર ગોળાકાર એ શિપ્રા નદીના જલ પ્રવાહમાંથી બહાર લાવે છે. શિપ્રા નદીના તટે જ સુંદર લિંગાકાર પાષાણ શિવલિંગ ભગવાન શિવને બિરાજમાન કરે છે. શિપ્રા નદીના જલથી અભિષેક કરે છે. વનના પાંદડાઓ અને પુષ્પો લાવીને શિવજીને ચડાવે છે અને ભગવાન શિવની વંદના કરે છે. ભગવાન, હું રોજ અહીંયા ગાયો ચરાવવા માટે આવીશ. મારી ગાયો ઘાસ ખાશે અને હું તારી પૂજા કરીશ. આ શિપ્રા નદીના તટે હું તારું રોજ આરાધન પૂજન અર્ચન કરીશ. તું મારો ભગવાન, હું તારો ભક્ત. એક દિન ગયો, 2 દિન ગયો, પણ બન્યું એવું કે આ ગોવાળ શ્રીકર ભગવાન શિવની પૂજા કરવા માટે બેસી જાય. ગાયો ઉપર ધ્યાન નથી રહેતું. ગાયો બધી ખેડૂતના ખેતરમાં જવા લાગી, મોહલાતનું નુકસાન પહોંચાડવા લાગી. ખેડૂતો ભેગા થયા છે, ગોવાલણની પાસે આવ્યા છે. માં, તારો દીકરો શ્રીકર ગાયો ચરાવવા માટે વનમાં તો આવે છે, પણ ગાયોનું ધ્યાન નથી રાખતો. આપની ગાયો અમારા ખેતરમાં આવે છે, અમારી મોહલાતને નુકસાન પહોંચાડે છે. તારા બાળક શ્રીકરને કહેજે ગાયોનું ધ્યાન રાખે. ભલે, હું મારા બાળક કિશોરને શ્રીકરને હું સમજાવી દઈશ. ખેડૂતો બધા જતા રહ્યા છે. માં ગોવાલણ કહે છે પોતાના શ્રીકરને, બેટા શ્રીકર સાંભળ, જેવી રીતે આપણી આજીવિકા આપણી ગાયો છે, એવી જ રીતે આ ખેડૂતોની આજીવિકા તેનું ખેતર છે. બેટા, કેટલી મહેનત કરે તને ખબર છે? પસીનો પાડે, પસીનાના બિંદુ ખેતરમાં પડે છે ત્યારે અન્ન ઉપાર્જન થાય છે. અને આપણી ગાયો જો ખેતરને ખૂંદી નાખે, એ ખેડૂતની મોહલતને નુકસાન પહોંચાડે તો બેટા આપણને પાપ લાગે. ગાયોનું આપણે ધ્યાન રાખવું છે. અને કોઈ પણ ખેડૂત હોય ને, એ ખેડૂત માટે તેનો યજ્ઞકુંડ હોય ને, તો એનું ખેતર જ યજ્ઞકુંડ છે. એમાંથી અન્ન ઉપાર્જન થાય છે. ખેડૂત જે અન્ન ઉગાડે છે એ જ એના માટે યજ્ઞ છે. આ ભારતની સંસ્કૃતિ ઋષિની સંસ્કૃતિ છે અને કૃષિની સંસ્કૃતિ છે. આપણો ભારત દેશ કૃષિ પ્રધાન છે, ખેતી પ્રધાન છે. અન્ન ઉપાર્જન થાય છે.
આખી દુનિયાના દેશોની મીટ ભારત દેશ ઉપર શા માટે? બીજા કોઈ અન્ય દેશો ઉપર કેમ સૌની નજર નથી પડતી? આ ભારત નાનકડું દેખાય છે, બાકી અમુક દેશો તો કેટલા વિસ્તાર પામેલા છે, તો પણ ભારત પર દ્રષ્ટિ કેમ? તો કે ભારત પર તેટલા માટે કે દુનિયાની કોઈ વસ્તુ એવી નથી જે ભારતની ધરતી ન આપે. એ ભારતની ધરતી ફળદ્રુપ ભૂમિ છે, ફળદ્રુપ ભૂમિ છે. એ છે આપણો દેશ. આપસોનો અનુભવ હોય કે ન હોય, પણ ભારતના દેશની અંદર જે ઉર્જા છે અને જે આનંદ છે એ કોઈ દેશોમાં એ આનંદ નથી ભાઈ. અહીં પરમાત્મા જ્યોતિ સ્વરૂપે આ દેશમાં બિરાજમાન છે. અહીં ધરતીને પણ ભગવાન માનવામાં આવે, આકાશને પણ ભગવાન માનવામાં આવે, સૂર્ય ચંદ્ર જલ સ્થળને ભગવાન માનવામાં આવે. અહીં તો હર હર માણસના હૃદયની અંદર ભગવાનનું દર્શન કરવામાં આવે છે. બાલિકાઓને મા ભવાનીના સ્વરૂપ તરીકે, માતા પિતાને તીર્થને દેવ માનીએ છીએ આપણે. એ આપણા ભારતની સંસ્કૃતિ છે.